નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં તમને કપાસના ટેકાના ભાવની આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું એ સંપૂર્ણ માહિતી A to Z માહિતી આપીશ. વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો મિત્રો, સરકાર દ્વારા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવેલો છે. તો આપણે ભાવ વિશે વાત કરીએ તો મિત્રો 1622 રૂપિયા 20 કિલોના એટલે પ્રતિ મણ આપણને ભાવ જાહેર કરવામાં આવેલો છે. મિત્રો, ઓનલાઈન નોંધણી કરવા માટે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો મિત્રો, તમારે 7, 12 અને 8 આની જરૂર પડશે. ત્યારબાદ બીજું ડોક્યુમેન્ટ કે તમારે એક આધાર કાર્ડની જરૂર પડશે. ત્યારબાદ ત્રીજું એક તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે. અને ચોથું પાક વાવેતરનો દાખલો જે તલાટી કમ મંત્રી પાસેથી આપણે મેળવી લેવાનો છે. આટલા ડોક્યુમેન્ટ તમારે તમારી પાસે કમ્પ્લીટ રાખવાના છે. હવે મિત્રો, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે તમારે કપાસ કિસાન નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. પ્લે સ્ટોરમાં તમને મળી જશે. જેવી જ આપણે ઓપન કરશો એટલે જો આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીં તમારો મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરીને અહીં જનરેટ ઓટીપી પે લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. એ ઓટીપી મિત્રો અહીં જો એન્ટર ઓટીપી લખ્યું છે ત્યાં તમારે એન્ટર કરી દેવાનો છે. તો આપણે ફટાફટ એન્ટર કરી દઈએ. ત્યારબાદ નીચે જો વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે આવો ઇન્ટરફેસ જોવા મળશે. હવે જો અહીં ફાર્મર રજિસ્ટ્રેશન લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઘણા બધા ઓપ્શન જોવા મળશે તમને, પણ ફર્સ્ટ ઓપ્શન પર આપણે ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો, આવો ઇન્ટરફેસ જોવા મળશે. હવે કપાસનું આપણે ટેકાના ભાવનું રજિસ્ટ્રેશન કરવા માટે તમને અહીંયા આપણે ફોર્મ ભરી દેવાનું છે. ફોર્મ માત્ર 2 જ મિનિટમાં ભરાઈ જશે. અહીં જો સિલેક્ટ ટાઇટલ લખેલું છે ત્યાં તમારે મિસ્ટર મિસિસ જે પણ નામ આગળ લાગતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. હવે જો અહીંયા આધાર કાર્ડ મુજબ તમારે નામ એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ નીચે જો અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીં સિલેક્ટ બર્થ ડેટ લખ્યું છે એની ઉપર ક્લિક કરશો એટલે જો ઉપરથી યર તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. તમારી બર્થ ડેટ આખી સિલેક્ટ અહીંથી કરી લેવાની છે. તો આપણે ફટાફટ બર્થ ડેટ સિલેક્ટ કરી લઈએ. અહીંથી મંથ સિલેક્ટ કરી લેવાનું છે. હવે નીચે જો સિલેક્ટ કેટેગરી લખેલું છે કે ભાઈ જનરલ, ઓબીસી, તો ત્યાં આપણે જો બીસી લખેલું છે ત્યાં આપણે ક્લિક કરશું એટલે જો તમને એટલા ઓપ્શન જોવા મળશે. અહીંથી આપણે કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. નીચે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ નીચે જો રેસિડેન્ટલ એડ્રેસ છે આપણું ગામનું નામ, ત્યારબાદ એ સિલેક્ટ આપણે કરી લેવાનું છે. હવે નીચે જો લેન્ડ ડિટેલ તમને જોવા મળશે. તો મિત્રો, લેન્ડ ડિટેલમાં આપણે અહીં મિત્રો આપણે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ નીચે જો ડિસ્ટ્રિક્ટ લખેલું તમને જોવા મળશે. તો ત્યાંથી જે જિલ્લો તમારે લાગુ પડતો હોય એ જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ નીચે જો તાલુકો સિલેક્ટ કરવાનું કહેશે તો આપણે અહીંથી તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. અને નીચેથી જો આપણે વિલેજનું નામ સિલેક્ટ કરવાનું કહેશે, ગામનું નામ, તો કોઈ પણ તમારે જે ગામ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. આપણે કોઈ પણ સિલેક્ટ અહીંયાથી કરી લઈએ. તો મિત્રો, નીચે જો માર્કેટ તમને જોવા મળશે કે સિલેક્ટ માર્કેટ, કયા માર્કેટમાં તમારે વેચાણ કરવાનું થશે. તો કોઈ પણ અહીંથી માર્કેટ તમે સિલેક્ટ કરી લેજો. ત્યારબાદ નીચે જો ઓનર ફાર્મર લખેલું છે એ આપણે એમને રહેવા દેવાનું છે. નીચે જો અહીંયા ખાતા નંબર લખેલો છે અને સર્વે નંબર લખેલો છે. તો તમારે અહીંયા ખાતા નંબર ને સર્વે નંબર બંને એન્ટર કરી દેવાનો છે. એકથી વધારે સર્વે નંબર હોય તો અહીં એડ પર ક્લિક કરીને તમે બીજો સર્વે નંબર પણ લખી શકો છો. તો આપણે ફટાફટ આપણો ખાતા નંબરને એન્ટર કરી લેવાનો છે. હવે મિત્રો, નીચે જો અહીંયા સિલેક્ટ એરિયા લખેલું છે. તો મિત્રો, એમાં એકર છે એ જ આપણે સિલેક્ટ રહેવા દેવાનું છે. હવે જેટલા એકર આપણે છે વાવેતર કરેલું છે જેટલા એકરમાં એ અહીંયા આપણે લખી દેવાનું છે. હવે મિત્રો, નીચે સેમ લખી દેવાનું છે. હવે નીચે જો અહીંયા ટ્રેડિશનલ ક્રોપ લખેલું છે એની ઉપર ટિક કરી અને અહીંયા પાછું આપણે જેટલા વાવેતર કરેલું છે જેટલા એકરમાં એ અહીંયા લખી દેવાનું છે. હવે નીચે જો અહીંયા આપણે અપલોડ આધાર કાર્ડ અને એક ફાર્મરનો ફોટો એવી રીતના આપણે બંને ઇમેજ અપલોડ કરી દેવાની છે અહીંથી. અને નીચે જો અપલોડ ડોક્યુમેન્ટ PDF એટલે એમાં તમારે 7, 12, 8 અને તમારે તલાટી કમ મંત્રીનો વાવેતરનો દાખલો તમારે અપલોડ કરી દેવાનો છે. જો અહીં તમને જોવા મળશે કે આપણે જો એક આધાર કાર્ડ અપલોડ કરેલું છે, ત્યારબાદ એક PDF અપલોડ કરી દીધી છે. ત્યારબાદ નીચે ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો એટલે તમને જો અહીંયા બારકોડ તમારો રજિસ્ટ્રેશન નંબર તમને મળી જશે અને ઉપર જો રજિસ્ટ્રેશન સક્સેસફુલી તમને જોવા મળશે. તો મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી જ લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.